ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મોર્નિંગ. શું કરે છે શીતલ? રેડી થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે? મગ, મઠ, ચણા ને અચ્છા, આખી ચાટ તૈયાર કરી છે સવારની ડાયટ. ઓકે. અને અહીંયા પલાળેલા બધા ડ્રાય ફ્રૂટ છે. અને આ આપણે સાબુદાણા કેમ પલાળ્યા? મને ખીચડી ખાવા બહુ મન થયું. અચ્છા, ખીચડી ખાવી છે. એટલે ક્યારે અત્યારે બનાવીશ ખીચડી? સાંજે બનાવીશ કે બપોરે બનાવીશ? અચ્છા. સાંજે જ બનાવીશ. સાંજે મજા આવશે. બરોબર. રાઈટ. અને આ 3 બોટલમાં શું છે? મઠ છે. અચ્છા. અને આમાં તો બરાબર બધું પલાળેલું ભેગું છે, એટલે એડવાન્સમાં પલાળેલું છે. બપોરે કારેલાનું શાક કરવાનું. અચ્છા, બપોરે કારેલાનું શાક છે. ચાલો, કડવી કડાય પણ ખાવાની છે આપણે એમને આજે. સરસ સરસ. ચાલો, તો પછી મારે લેટ થઈ જશે ઓફિસે બધા. તો જેઠિયો કરું? જેઠિયો ચડાવું? ચાલો, તો જેઠિયો ચડાવી દઈએ આપણે. તો મઠ ચણાની ચાટ રેડી છે. આરોગવા માટે અમે પણ રેડી છીએ. કેવી બની છે શીતલ? પહેલાં તું જ રિવ્યૂ આપી દે. તે તારા હાથે બનાવી છે. સારું બન્યું છે. કાંદા નથી નાખ્યા. બરાબર. સારું લાગે છે. હા, સરસ સરસ. કાંદા વગર. અને જેઠાલાભાઈ પણ ચાલુ થઈ ગયા છે. તો હવે આપણે થોડુંક જમી લઈએ. કોઈનો કોલ આવ્યો જમતા જમતા. ઉઠાવી લઈએ. હું નીકળું છું ઓફિસ પર. ઓકે, ચલો બાય. હાલો, આપણે લોક ઓન કરે ઉપર કરી દે. ચલો, જય શ્રી કૃષ્ણ. બાય. તો મિત્રો, ઘરે આવી ચૂક્યા છે ઓફિસથી. વાગ્યા છે 7:30 અને ઘરે પહોંચી ગયા છીએ. હવે ટિંગ ટોંગ ટિંગ ટોંગ સંભળાય છે તમને અમારું ટિંગ ટોંગ? હમણાં આવશે શીતલ. હાય શીતલ, શું કરે છે તું? હા, મૂવી જોવે છે? ટીવી જોઉં છું. ટીવી જો? તને કાં ટીવી જોતા આવડે છે તને? હે, તને ટીવી જોતા આવડે છે? સિરિયલ જોવે છે? સરસ. જો આ લાઈફ મજાની. કાંઈ નહીં, સવારથી સાંજ નેટ આરામ કરવાનો, ટીવી જોવાની, અને 3 ટાઈમનું ખાવું બનાવવાનું. હા તો હા. શું બનાવ્યું છે? આખા ભીંડાનું શાક. હા, આ જો આખા ભીંડાનું શાક બનાવ્યું છે શીતલે. સાથે દૂધ, કેળા, પછી આ સવારનું આપણે આ સાબુદાણાની ખીચડી અને ભાખરી. વાહ, સરસ સરસ. સારું, ચાલો હું હાથ પગ ધોઈ લો. ચાલો, હું હાથ પગ ધોઈ દીવાબત્તી પૂજા પાઠ કરીને પછી જમવા બેસી જઈએ. પછી મળીએ. ચલો કેવાલ, કેવું લાગે છે? ટેસ્ટ કરો. ખાવા તો દે પહેલા. ટેસ્ટ કરો કેવું લાગ્યું શાક. સારું બન્યું તો. સારું છે? સાચે ને સારું છે? ભાવે છે કે ભાવે છે? હા, એવું. ક્યારેક ગડબડ થઈ જાય, બાકી તો ક્યારેય કોઈ દિવસ ગડબડ નથી થઈ. કે દિવસે થઈ? કે દિવસે? કે દિવસે થઈ? ખબર ઓલું હા શાક તો બનાવ્યું હતું. એને બનાવ્યું હતું? થોડા હું કહે તને. એકો એક શાક પરફેક્ટ જ હોય છે. દા તો મિત્રો, પાછા જમીને નીકળી ગયા છીએ ચાલવા માટે.
આજે જમવાનું પણ સારું હતું એટલે 2-2.5 ભાખરી ખવાઈ ગઈ છે બેયને થઈને, એકલા નહીં. એટલે એ બધું થોડું પચાવવું પડે. અને જો પાછો કોઈનો કોલ આવી ગયો છે ઘરેથી, કોણ છે? પંચ, આપણે શું નામ આપણું, ગોટીઓ છે. હા, એટલે એ બધું વાત છે કે હવે ચાલો આ જઈએ છીએ, જોઈએ. આ છે બેંગ્લોર ફેમસ બેંગ્લોર કાફે. ડોનેશન માટે અહીંયા ગાયન ગાય છે લોકો. બૂમ. ના, હા એમ વહેલા છીએ છે. એના પાછો શનિવાર રહ્યો ને એટલે થોડુંક વધારે ટ્રાફિક છે. એ તો કોફી શોપ છે. હા, તારે પીવીશ કોફી? નથી પીવાની, તને ડાયાબિટીસ આવી છે ને? ના, તારી ડાયાબિટીસ છે ને ચરમસીમા પર છે એટલે તારે નથી પીવાની. તારે બધું હલકું ફૂલકું ખાવાનું ને એવું બધું કરવાનું છે, સમજે? એટલે તને થોડુંક ઇઝી રહે. બેંગ્લોરની ગલીઓ, આ અમારા ઘરની આસપાસની ગલીઓ છે. અને આ છે રાજકુમાર રાવ, પુનિત રાજકુમાર, જે અહીંના આમ કહેવા જાય ને તો આ લોકોના ભગવાન તરીકે લોકો પૂજે એનું જેવું કામ છે. કારણ કે એમણે ઘણું ખરું બહુ સારું કામ કરેલું છે. અહીંયા કોમ્યુનિટી હોલ છે. તો મિત્રો ચાલીને ઘરે પહોંચી ગયા છીએ પાછા. હવે બેઠા છીએ નવરા અને હવે ઘરે ફોન કરીશું. વસ્તુ તો એમાં એવી છે ભાઈ, આપણે ઘરે તો ડેઈલી ફોન કરવાનો એ કમ્પલસરી છે. આપણે એક નિયમ એટલે નિયમ તો ના કહેવાય પણ એક વસ્તુ છે કે ભાઈ ડેઈલી એકવાર તો ઘરે વાત કરવાની. તે ભલે આપણે ગમે ત્યાં રહેતા હોય એટલે આપણે ઘરે સવારથી લઈને સાંજ સુધી શીતલને બી કરવાનો, મારે બી કરવાનો. સાંજે નવરા થઈએ ને એટલે ઘરે મમ્મીને કોલ કરીએ, મમ્મીને પપ્પાને ઘડીક બધા વાતોચીતો કરીએ એટલે થોડુંક મજા આવે. શું એમને પણ એવું કંઈ ટેન્શન ના રહે ને આપણને પણ. એટલે એ એક આપણો નિયમ છે, જે નિયમને આપણે કન્ટિન્યુઅસલી આપણે છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસલી ફોલોઅપ કરીએ જ છીએ. તો અત્યારે મમ્મીને ફોન લગાવ્યો છે. જોયું? આ નવું ગેજેટ છે આપણું બ્લોગ ઉતારવાનું. પહેલી વાર તો છે મમ્મી. એવા દઉં એમ પાછળ ઓલી રહેવા નહીં દે એવું લાગે મને. ઈ અહીંયા બી આવશે. એમ હું લઈને આવીશ એમ. હા, એમ થોડે થાય. આવું છે. બા કારક મસ્તું મારી દે. આવશે ખાવા ને કાંઈ પડે, બાકી બીજું કઈ થાય નહીં એમ કે. એ વાત બરાબર છે બા તમારી. એવું છે બા. મારી છે ભાઈ.